અધિકારી હો તો પણ પ્રજાહિત ભૂલીશ નહીં, કારણ જેનું એટલે રાજાનું તું લૂણ ખાય છે તે પણ પ્રજાના માનીતા નોકર છે. અધિકારી હો તો પણ પ્રજાનું હિત ભૂલીશ નહીં. તારેમાં સત્તા તારા હાથમાં હોય, કોઈ રાજ્ય અધિકારી હોય, મંત્રી હોય, તો કે પ્રજાનું ભલું થાય તેમ કરજે, પ્રજાનું હિત કદી ભૂલીશ નહીં. કેમ? તો કે રાજાનું તું લૂણ ખાય છે માટે, અને તે રાજા પણ પ્રજાના માનીતા નોકર છે. અધિકારીને એમ કહ્યું કે તું પગાર કોનો ખાય? રાજા પાસે. અને રાજા પોતે પ્રજાના નોકર છે. તને જે પગાર આપે એ તારા ધણી રાજા પણ પ્રજાના માનીતા સેવક છે, નોકર છે. તો પછી તારે તો પ્રજા પ્રત્યે કેવું રહેવું જોઈએ? તારા ધણી જેનું તું લૂણ ખાય એ પણ પ્રજાને તો હંમેશા સુખી રાખે, તો તારે પણ પ્રજા સુખી રહે એમ જ કરવું જોઈએ. એમાં વિવેચનમાં કહે છે, અધિકારી હો એટલે સત્તાવાળો હો, પણ પ્રજાનું હિત ભૂલીશ નહીં, કારણ રાજાનું તું લૂણ ખાય છે તે રાજા પણ પ્રજાના માનીતા નોકર છે. આ વાક્યમાં બ્રહ્મચારી કે જે વિવેચનમાં રાજા કેવો હોય તેનો ખ્યાલ આ વાક્યમાં આપ્યો છે. પ્રજા જેને માન્ય કરે કે મોટો માને તે રાજા પણ પોતાને પ્રજાનો નોકર માને છે. પ્રજા જેને માન્ય કરે, માને કે આમ આપણા રાજા, એના કયા પ્રમાણે વર્તવું એમ રાજાને મોટો માને તે રાજા પણ પ્રજાનો પોતે નોકર માને છે. જે પ્રજાએ રાજાને મહાન માની અને સર્વોપરી માનીને એની આજ્ઞા ઉપાસવાનું કહ્યું, તે રાજાના મનમાં એમ છે કે હું તો પ્રજાનો નોકર છું. અહંકાર નહીં કે જો આ મને મોટો કર્યો એટલે હવે હું સર્વોપરી જેમ ભાવે તેમ કરું, નહીં. પ્રજાએ મને માન્ય કર્યો એટલે હું તો પ્રજાનો સેવક છું. એટલે આવા રાજા હતા પેલા. રાજા કેવો હોય તેનો ખ્યાલ આ વાક્યમાં આપ્યો છે. પ્રજા જેને માન્ય કરે કે મોટો માને તે રાજા પણ પોતાને પ્રજાનો નોકર માને છે, સેવક માને છે. તો તેના હાથ નીચેના નોકરોએ તો પ્રજાનું હિત એ જ મુખ્ય કર્તવ્ય છે એમ ગણવું જોઈએ. તો પછી રાજાના જે નોકર હોય અને રાજા પોતે પ્રજાને એવી રીતે માનથી સન્માનથી જુએ, તો પછી બધા એમના નોકરોએ તો પ્રજાનું હિત એ જ મુખ્ય કર્તવ્ય માનવું જોઈએ. સત્પુરુષ કૃપાલદેવનું વાક્ય. સત્પુરુષ આખા જગતના શિષ્ય થવાની ઈચ્છા રાખે છે. ભાવ લખ્યો છે કે આખા જગતના શિષ્ય થવાનું ભેદી નથી, તે સદગુરુ થવાની યોગ્ય નથી. તો જ્યારે સત્પુરુષ કે સદગુરુ આખા જગતના શિષ્ય થઈને રહે, કેવી દ્રષ્ટિનું વેદન જેના હૃદયમાં છે, તો પછી એ ગુરુના આશ્રિત અનુયાયી તેનો પ્રજા પ્રત્યેનો કેવો ભાવ હોવો જોઈએ? એવો જ હોવો જોઈએ. જે ગુરુ રાખે તેવો જ ભાવ પ્રજા પ્રત્યે સાધર્મી ભાઈઓનો હોવો જોઈએ. સત્પુરુષ આખા જગતના શિષ્ય થવાની ઈચ્છા રાખે છે, તો એના શિષ્ય તો વિશેષ નમ્રતા રાખવી જોઈએ. એમાં કંઈ કહેવું પડે એમ નથી. અધિકારી હોય તે રાજાનું બહુમાન પણ રાખે છે, અને રાજા પ્રજાના હિતને બહુમાન દ્રષ્ટિએ જુએ છે. અધિકારી હોય તે રાજાનું બહુમાન પણ રાખે, અને રાજા પ્રજાના હિતને બહુમાન દ્રષ્ટિએ જુએ છે. તેથી અધિકારીએ પણ પ્રજા પ્રત્યે તે દ્રષ્ટિ ચૂકવા યોગ્ય નથી. અધિકારીના બે અર્થ છે. એક અમલદાર, એ તો વ્યવહારમાં. બીજું પરમાર્થમાં આત્મજ્ઞાનના અધિકારી જ્ઞાની પુરુષ. ઉદ્ધવ અને અર્જુન જેવા અધિકારી પણ ગુરુ શરણે ગયા. ઉદ્ધવજી કે અર્જુન શ્રી કૃષ્ણના ભક્ત હતા,
પણ એ પણ ગુરુ શરણે ગયા. પોતાનું કે ભાઈ અમે તો ભગવાનના ભક્ત એટલે ગમે તેમ વર્ત્યા નહીં. અધિકારી એટલે મુમુક્ષુ, પ્રજા એટલે મુમુક્ષુના ગુણો, પ્રજાહિત એટલે મુમુક્ષુના ગુણો વિકસાવવા, રાજા એટલે સદગુરુ, તેના દ્વારા બોધ આદિથી મુમુક્ષુ પોષાય છે. સદગુરુના બોધથી મુમુક્ષુને પોષણ મળે છે. અને સદગુરુનો લક્ષ્ય મુમુક્ષુને મોક્ષ કે સમકિત પમાડવાનો હોય છે. સત્પુરુષ પણ મુમુક્ષુને મોક્ષ અપાય છે કે સમ્યક દર્શન અપાય છે. સદગુરુનો પણ લક્ષ્ય મુમુક્ષુને મોક્ષ કે સમકિત પમાડવાનો હોય છે. સદગુરુ આપણને મોક્ષે લઈ જવા ઈચ્છે છે. સદગુરુ આપણને મોક્ષે લઈ જવા ઈચ્છે છે, પણ તે કહે છે તે ન કરીએ તો આપણે અધિકારી ન કહેવાઈએ. જેમ રાજાનું કહેલું મંત્રી ન કરે તો એ રાજાનો મંત્રી ન કહેવાય, તેમ સદગુરુ કહે તેમ આપણે જો ન કરીએ તો આપણે તેના અધિકારી ન કહેવાઈએ, પણ નમક હરામ કહેવાઈએ. લૂણ ખાઈને હરામ કરે તે હરામખોર અથવા હરામનું ખાનારો કહેવાય છે. એટલે સદગુરુના આપણે આશ્રિત થયા. સદગુરુને સાધર્મી ભાઈઓ પ્રત્યે કેવો ભાવ છે? જેમ કે પ્રભુશ્રી કે પ્રભુ અમારે તો મુમુક્ષુ બધા માથાના મુકુટ છે, માથાના મુકુટ છે, એમને જોઈને અમને તો પૂજ્યભાવ થાય છે. એટલે મુમુક્ષુ પ્રત્યે જ્યારે પ્રભુશ્રીને એટલો આદર ભાવ હોય તો આપણને તો કેટલો હોવો જોઈએ, એથી વિશેષ હોવો જોઈએ. અને સાધર્મિક વાત્સલ્ય એ મુમુક્ષુનું સમ્યક દ્રષ્ટિનું અંગ છે, એક અંગ છે આઠમાનું. અને બ્રહ્મચારી કે એ જો ન આવ્યું તો બધું પાણીમાં ગયું. મુમુક્ષુ પ્રત્યે જો સદભાવ ન આવ્યો તો આ જીવન વ્યર્થ છે, અર્થાત એને કંઈ પ્રાપ્તિ ન કરી. જ્ઞાની ને જ્ઞાનીના આશ્રિત બે મોક્ષ માર્ગમાં છે. જ્ઞાની તો પ્રત્યક્ષ છે નહીં, પણ આશ્રિત હોય એના પ્રત્યે તો એને સદભાવ આવવો જોઈએ. એ પણ ના આવે તો કે બધું પાણીમાં ગયું. અધિકારી હો તો પણ પ્રજાહિત ભૂલીશ નહીં, કારણ જેનું એટલે રાજાનું તું લૂણ ખાય છે તે પણ પ્રજાના માનીતા નોકર છે. હવે વાક્ય 71.